નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભયાનક આગાહી, એક સાથે 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, પીએમ મોદીએ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો, હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 22મો હપ્તો, ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર, આવતીકાલથી રાશન કાર્ડ ધારકોને મળશે એટીએમમાંથી અનાજ, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, રાજ્યના 80 લાખ પરિવારો માટે આવ્યા સારા સમાચાર, સોલાર સિસ્ટમ પર મળશે ₹90,000ની સબસિડી, તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મળશે ₹5 લાખ સુધીની કૃષિ લોન, આધાર કાર્ડ, પાન કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, તહેવારો નજીક આવતા સિંગ તેલના ભાવમાં થયો છે વધારો, સોના ચાંદીના ભાવ પહોંચ્યા આસમાને, મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં 16 ફેબ્રુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી, પરંતુ એ પહેલા આગામી 2 દિવસ સુધી હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આના કારણે હિમાલય ક્ષેત્રમાં બરફવર્ષા કે હિમવર્ષા થઈ શકે છે, જ્યારે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હળવા વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ એક સાથે 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ફરી કડકડતી ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાશે, જેની અસર ગુજરાતના હવામાન પર પડી શકે છે. હાલ પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા અને વરસાદની આગાહી છે. તો બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 15 ફેબ્રુઆરીએ અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન આવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ મોદીએ લીધા 4 ઐતિહાસિક નિર્ણયો. પીએમ મોદીએ ભારતમાં નવા પીએમઓ બિલ્ડિંગ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે. કાર્યભાર સંભાળતાની સાથે તેમણે જનહિતમાં 4 ઐતિહાસિક નિર્ણયો લીધા છે. હવે માર્ગ અકસ્માત પીડિતોને પીએમ રાહત યોજના હેઠળ ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. સરકારે માર્ચ 2029 સુધીમાં 6 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂતો માટેના ફંડમાં વધારો કરીને 2 લાખ કરોડ અને સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર. હવે રાશન કાર્ડની જગ્યાએ ડિજિટલ કાર્ડ અને અનાજ એટીએમથી વિતરણ શરૂ થશે. ગૃહમંત્રી અમિત શાહ 15 ફેબ્રુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. ગેરરીતિ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પ્રથમ અનાજ એટીએમ શરૂ થશે. પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે વેન્ડિંગ મશીનમાંથી 1 કિલોના પેકમાં અનાજ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. ગુજરાતના નાગરિક અને ખાસ કરીને વાળીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 22મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000ના 3 હપ્તા મળે છે. 21મો હપ્તો નવેમ્બર 2025માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે 22મો હપ્તો હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી અપેક્ષા છે.
હપ્તાના લાભ માટે ખેડૂતોએ KYC પૂર્ણ કરવું પડશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દર વર્ષે દેશભરના લાખો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, જે 3 સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કૃષિ મંત્રાલયે 22મા હપ્તા માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે. ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટેની જરૂરી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હપ્તો હોળી પહેલાં જારી થઈ શકે છે. આ વર્ષે હોળી 4 માર્ચ 2026ના રોજ છે. તેથી એવી અપેક્ષા છે કે ખેડૂતોના ખાતામાં પૈસા માર્ચના પહેલા અઠવાડિયામાં અથવા તો તેનાથી પણ વહેલા પહોંચી શકે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર PM કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો 1 થી લઈને 3 માર્ચની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર 21મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને એક સાથે 2 હપ્તા એટલે કે 21મો હપ્તો અને 22મો હપ્તો ટોટલ 4,000 રૂપિયા છે એ મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોલાર સિસ્ટમ પર 90,000 રૂપિયાની સબસિડી મળશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ઘરેનું રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સબસિડી આપે છે. 2 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 60,000 રૂપિયાની કેન્દ્રીય સબસિડી મળે છે. અરજી મંજૂર થયા બાદ આ રકમ 30 દિવસની અંદર DBT દ્વારા સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. 2 કિલોવોટની સોલાર સિસ્ટમથી તમે ફેન, બલ્બ, રેફ્રિજરેટર, ટીવી તેમજ માઇક્રોવેવ અને સાથે સાથે મિક્સર જેવા રસોડાના ઉપકરણો સરળતાથી ચલાવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સિંગ તેલના ભાવમાં ભડકો. ડબ્બાનો ભાવ 2900 પાર પહોંચ્યો. રાજકોટમાં સિંગ તેલના ભાવમાં 2 દિવસમાં 50 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 2885 થી લઈને 2935 રૂપિયા પર પહોંચી ગયો. લગ્ન, સરાની સિઝન અને નફાખોરીના કારણે ભાવ સતત વધી રહ્યા છે. જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં ભાવમાં તબક્કાવાર મોટો ઉછાળો આવ્યો. બીજી તરફ નાગરિકોને શુદ્ધ તેલ મળી રહે તે માટે ખંભાળિયા APMC ખાતે 1 કરોડના ખર્ચે નવું પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાન કાર્ડમાં એક મોટો ફેરફાર આવશે. કેન્દ્ર સરકાર પાન કાર્ડમાં એક મોટો ફેરફાર કરવાની યોજના ઘડી રહી છે. હવે 50,000થી વધુ રોકડ જમા કરાવવા પાન ફરજિયાત રહેશે નહીં. બેંક ખાતામાંથી 10 લાખ કે તેથી વધુ રકમની રોકડ જમા કરવા અથવા ઉપાડવા માટે પાન કાર્ડ ફરજિયાત રહેશે. 5 લાખથી ઓછી કિંમતના વાહન ખરીદવા માટે હવે પાન કાર્ડ ફરજિયાત રહેશે નહીં. 20 લાખથી ઓછી કિંમતના રિયલ એસ્ટેટ વ્યવહારો માટે પાન ફરજિયાત રહેશે નહીં. નવા નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટા ફેરફાર કરવાની તૈયારી. કરોડો ખેડૂતોને થશે ફાયદો. દેશના લાખો ખેડૂતો માટે સારા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના નિયમોમાં સુધારા કરવા માટેની નવી માર્ગદર્શિકાઓ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ યોજનાનો વ્યાપ વધારવા અને તેની કામગીરી સરળ બનાવવા માટે ખેડૂતોની નવી જરૂરિયાતોને પૂરી કરવાનો ઉદ્દેશ છે. લોનના સમયગાળાને પાક ચક્ર સાથે સંરેખિત કરવા માટે KCCની માન્યતા વધારીને 6 વર્ષ કરવાનો પ્રયાસ છે. નિયમનકારી સંસ્થાઓ, જનતા અને અન્ય હિસ્સેદારો 6 માર્ચ 2026 સુધીમાં ડ્રાફ્ટ પર ટિપ્પણી અને સૂચનો સબમિટ કરી શકે છે. RBI KCC લોન મંજૂરી અને ચૂકવણીના સમયપત્રકમાં એકરૂપતા લાવવા અને પાકની મોસમનું પ્રમાણીકરણ કરવાનો અને પ્રસ્તાવ મૂક્યો છે. અને આ ટૂંકા ગાળાના પાકને 12 મહિનાના ચક્ર અને લાંબા સમયગાળાના પાકને 18 મહિનાના ચક્ર તરીકે વ્યાખ્યાયિત કરે છે. લાંબા ગાળાના પાક ચક્ર સાથે લોનની મુદત સંરેખિત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ્સનો એકંદરે સમયગાળો છે 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો કે મહેસૂલ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા રજિસ્ટ્રેશનનો વ્યાપને ધ્યાનમાં રાખીને હવે દરેક દસ્તાવેજ દીઠ પ્રોસેસિંગ
ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફીના માળખામાં કેટલાક ફેરફારો વિચારાધીન હતા, પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રજિસ્ટ્રેશન દ્વારા નોંધણી કરવામાં આવતા દરેક દસ્તાવેજ પર હવે પ્રોસેસિંગ ફી લાગુ પડશે. દસ્તાવેજ દીઠ ₹100 પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવશે. આ ફીનો મુખ્ય હેતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલની જાળવણી અને ટેકનિકલ સુવિધાને વધુ બહેતરીન બનાવવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. આયુષ્માન ભારત યોજના હેઠળ વાર્ષિક ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે, પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી હોતી કે કઈ હોસ્પિટલમાં તમે આયુષ્માન કાર્ડ ચલાવી શકો છો. આ માટે તમારે hospital.pmj.government.in ની વેબસાઇટ પર જઈને રાજ્ય, જિલ્લાઓ અને હોસ્પિટલના પ્રકાર પસંદ કરીને લિસ્ટ ચેક કરવી પડશે. આ ઉપરાંત આયુષ્માન એપ અથવા તો 14555 હેલ્પલાઇન નંબર દ્વારા માહિતી મેળવી શકો છો. હોસ્પિટલ જતાં પહેલાં લિસ્ટ ચેક કરવાથી પૈસા અને સમયનો બચાવ થાય છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે આધાર કાર્ડમાં બધું જ થશે ઘર બેઠા. UIDAIએ નવી આધાર એપ લોન્ચ કરી, જેમાં પરિવારના સભ્યના આધાર મેનેજ કરવા સહિત 50થી વધુ ફીચર છે. આ એપમાં યુઝર પોતાની સંગત વિગતો જેવી કે ફોટા, મોબાઈલ નંબર છુપાવી શકશે. હવે ફિઝિકલ કાર્ડ વગર મોબાઈલ એપને જ ઓળખવાના પુરાવા તરીકે વાપરી શકાશે. વધુમાં QR કોડ સ્કેનિંગ અને ઘરે બેઠા એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધાથી સરકારી કચેરીના ધક્કા ખાવાથી મુક્તિ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે ₹2500ની સહાય. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓએ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા. સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું, જેમાં ખાતર, યુરિયાની છંટકાવ કરવામાં આવશે. આ દ્વારા સબસિડી યોજના શરૂ 6 સ્પ્રે પંપ પર ₹2500ની સબસિડી મળશે. આ સાથે મિત્રો, જો વાત કરીએ તો તમારે સરકાર તરફથી 50%ની સબસિડીનો લાભ મળશે. આ યોજના લાભ કોણ લઈ શકે છે? સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરવાની રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો મિત્રો વાત કરીએ તો હોળી અને દિવાળી પર કોને મળશે ફ્રીમાં ગેસ સિલિન્ડર? તો કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 વર્ષ ત્યાંના થયા છે અને જરૂરિયાત પરિવારોને મોટી રાહત આપી છે. કેબિનેટે ₹242 કરોડ ફંડને મંજૂરી આપી દીધી છે. તેની હેઠળ હોળી અને દિવાળી પર ફ્રીમાં ગેસ સિલિન્ડર અને ₹853ની રકમ DBT દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ રાશન કાર્ડ ધારકોને મળશે. લાભાર્થીના બેંક એકાઉન્ટ ગેસ સિલિન્ડરની રકમ સીધી DBT દ્વારા એકાઉન્ટમાં મોકલવામાં આવશે અને પ્રતિ સિલિન્ડર ₹853 રકમ નક્કી કરવામાં આવી છે. આ રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલવામાં આવશે. તેથી તહેવારના સમયગાળામાં પરિવારોને રાહત મળી શકે છે. દિલ્હી સરકારે સ્પષ્ટ જણાવ્યું કે આ યોજનાનો લાભ માત્ર LPG સિલિન્ડર ઉપયોગ કરનાર લોકો સુધી સીમિત નથી, પરંતુ લોકો પાઇપલાઇન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેને પણ ₹853ની સમાન રકમ આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનો ઉદ્દેશ તમામ જરૂરિયાતમંદ પરિવારોને સમાન રાહત આપવાનો છે.